ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે પાછું ઘર ખાલી થઈ ગયું છે. બે ભાણિયા, ભાણકી, બેન, જીજાજી કાલે બધા હતા અને બધાએ જમીને નીકળી ગયા છે. આજે ઘર પાછું ખાલી છે અને વેદુ પણ મામા મહિનો કરવા એને મામાની ઘરે ગયો છે. તો રેશમા, આજે શાંતિ એમને? હા, તો આરામ કરી લ્યો. અને કેમ છે બા, બપોર પછી બેઠકજી જવાના છો? બપોર પછી જવાના બેસવા, અત્યારે જવા સુદામાં શોકે. બેઠકજી જવાનું પ્લાનિંગ હતું ને કંઈક? કાયમ જાવું તો રાખી પછી બેઠકજી. જો રેશમાં ફ્રી છે તો લઈ જાય રેશમાં. હા, બપોર પછી કામ નહીં હોય તો હું જઈ આવશું. ઓકે. વેદાંતભાઈ મામાને ઘરે ગયો. હા, વેદાંત મામાના ઘરે ગયો છે. બે ત્રણ દિવસ પછી ઈકરભાઈ લઈને જાઉં, એક દી આટા મારી આવું. ઓકે, તમારે મામા મહિનો કરવા જવાનું છે એમને? મામા મહિનો તો આવે ખરો છે, બહાર ન આવે. હિતુભાઈ દૂધ પીવે છે એની નવીન વડોદરાથી મંગાવેલી સ્ટ્રોથી. પીવાઈ ગયું દૂધ હિતુ? આ તો તારી થોડી છે, આ તો ભાઈની છે ને. હે? હા, એટલે ભાઈનો એટલે ભાઈની બધી વસ્તુ વાપરવાની એમ. બપોરના 1:15 થયા છે અને હું ઘરે જમવા માટે આવ્યો છું. ભાણું તો રેડી થઈ ગયું છે અને બા કપડાં ઉકાળી નવરા થઈ ગયા. જમી લીધું કે બાકી છે? જમી લીધું. આ હિતુભાઈના હાથમાં જુઓ, આ શું છે રેશમા? આને શું કહેવાય? ફરફરિયા. ફરફરિયા આવી ગયા છે ભાઈના હાથમાં. અને આજનું ભાણું સ્પેશિયલ છે પાઉંભાજી અને સાથે કેરી. મજા પડી જવાની છે. રેશમા જમી લીધું? જમી લીધું. કેરી બાકી છે ખાવાની. કેરી બાકી છે એમને? કેરી હું ખાઈ ઊભી થઈ જાઉં, હું ખાઈ લઈશ. નહીં, કેરી તો ખાવા જોઈએ. જો તમારા ભાગની અલગ આપી, હું મારી ખાઈ. ઓકે. થોડુંક અત્યારે પ્લાનિંગ કર્યું છે. બાને બહાર જવાનું હતું એટલે પછી બેઠકજીનું કેન્સલ રાખ્યું. તો કતારગામમાં એક જગ્યાએ એક્ઝિબિશન ભરાણું છે તો હું ને રેશમાં જઈએ છીએ. રેશમાં એ ડાકુનો વેશ ધારણ કરી લીધો હતો પણ કાઢી નાખ્યું માસ. જઈએ એક્ઝિબિશનમાં કે લેવા જેવું હશે તો લઈને આવશું. શેનું છે પણ એક્ઝિબિશન? ખબર નહીં, આવ્યું હતું. એટલે એમને ગાર્મેન્ટ્સનું છે કે ગાર્મેન્ટ્સનું કપડાનું ને કટલેરી ને એવું બધું કંઈક હશે. હશે એટલે જોયું નહોતું વ્યવસ્થિત, જોઈ લેવાય ને. કપડાનું હતું મેઇન. કપડાનું હતું ને ટૂંકમાં. ઓકે, ચાલો જઈએ છીએ એક્ઝિબિશનમાં. જોઈએ શું છે, કેવું છે. ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ એક્ઝિબિશનમાં. ગોવિંદજી હોલમાં અમે આવી ગયા છીએ. અહીંયા સેલ લાગેલો છે. ચાલો અંદર જઈએ. એક પીસના 300 છે અને 3 પીસના 750. કોઈ બી વસ્તુ અહીંથી લઈ લો. અને ઘણી મોટી રેન્જમાં છે, ઘણી સાઇઝમાં રેન્જમાં છે. જોવા નાના બાળકોના પણ મસ્ત મજાના ટી શર્ટ છે, શર્ટ છે, ફેન્સી વિયર છે. ઘણી બધી આઇટમ અહીંયા મળે છે તમને જોવા. જો તો નાની નાની બારબી ફ્રોક કેટલા ફાઇન છે. આપણે છોકરીઓ તો ફ્રોક લેતા જ છોકરી માટે આવા. સાચી વાત છે, પણ છોકરી હોત તો ને. તો 73 મણનો આવે સાદો. અહીંયા છે ને આ નાના બાળકોની રેન્જ બધી લેડીઝનું છે. બહુ મસ્ત છે. મારે એક અફસોસ રહી ગયો છે, મારી છોકરી નથી. જે છે એ છે ભાઈ. હવે હા, જુદા કેવું મસ્ત ડેનિમ છે. જો નાનો પ્લાઝો પેન્ટ છે છોકરીઓના. જો મસ્ત છે. પણ આ બધા કપડાં જોઈએ ને એટલે આપણો જીવ પડી જાય કે એક છોકરી હોત તો સારું છે. સાચી વાત છે. કિડ્સ વિયર 1 પીસ 100 રૂપિયા, 2 પીસ 150, 3 પીસ 200 અને ઘણી બધી મોટી વેરાયટી છે અહીંયા. એક્ઝિબિશનમાંથી અત્યારે
ઘરે જઈ રહ્યા છીએ. બોલો કે તને એક્ઝિબિશનમાં તમને કેવું લાગ્યું? તમારે તો જો કે આવું નહોતું, આ તો રસ્તો લાંબો હતો એટલે હું તમને લઈને આવી હતી. સારું હતું એક્ઝિબિશન. આપણે લેડીઝને શોપિંગ કરવું તો ગમે જ તે. રેશમાએ 2 પેન્ટ ઠપકાર્યા છે હવે. હા, પેન્ટનો તો મને પૂરો શોખ છે, એટલે કદાચ ડ્રેસ સાડીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ પેન્ટ હોય એટલે હું પેન્ટ તો લવ જ છું ગમે તે. એ તો તમને પણ ખબર છે. રેશમાએ આ પેન્ટ પ્લાઝો છે ને? પ્લાઝો પેન્ટ છે. ઓકે, આ પેન્ટ લીધું એક એક્ઝિબિશનમાંથી. પ્લાઝો પેન્ટ છે, ફોર્મલ ટાઈપનો છે, જીન્સ જેવો નથી, અલગ મટીરિયલનો હતો. મને આ ગમ્યો એટલે મેં લઈ લીધું. ઓકે, અને બીજું કયું લીધું? બીજું એક જીન્સ લીધું. જીન્સ ઓકે, આ પણ પ્લાઝો ટાઈપ છે ને? પ્લાઝો ટાઈપ છે, પણ આ 3/4 છે. પેન્ટ નથી, કેપરી નથી, 3/4 આવે ને, અને 3/4 પેન્ટ કહેવાય. ઓકે, આ મારી પાસે હતું નહીં એટલે મેં આ લીધું. આ 2 વસ્તુ આજે એક્ઝિબિશનમાંથી લીધી છે રેશમાએ, સેલમાંથી. અને હવે સેલમાંથી નહોતું. એક્ઝિબિશન એટલે એ દુકાનવાળા હોય બધા. આપણે એ બધી એક જ છે ને બધું. હાલો, એટલે હવે અહીંયા વિડીયો અમે પૂરો કરીએ છીએ. તો મારા પેન્ટ ની ચોઈસ તમને કેવી લાગી હશે એ તમે મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.